છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા પ્રશ્નો અન્વયે સત્વરે કાર્યવાહી કરીએ. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તથા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા અને અભિષેક તડવીએ ઉપસ્થિત રહી આરોગ્ય, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ, નલ સે જલ, પાણી પુરવઠા, રીસર્વે, શિક્ષણ વગેરે બાબતોનો સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી. સંકલન સમિતિના બેઠકમાં જિલ્લા કલેક્ટરને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો અન્વયે સત્વરે કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને તેમના આંતરિક પ્રશ્નોનું પરસ્પરના સહકારથી નિરાકરણ લાવવામાં જણાવ્યું. સંકલન સમિતિની બેઠક બાદ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી, જેમાં યાત્રાધામોને વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી, જેમાં વિનામૂલ્યે કેટલું અનાજ આપવામાં આવે છે, કઈ વસ્તુ કેટલી કિંમતથી મળે છે, તમામ વિગતો સસ્તા અનાજની દુકાનો પર લોકો જઈ શકે તે રીતે લગાવવા તથા મૃત્યુ પામેલા લોકોના રેશન કાર્ડ ચાલુ હોય તો તાકીદે બંધ કરવા તેમજ પાત્રતા ધરાવતા લોકોને નિયમિત રૂપે અનાજ મળી રહે તે જોવા જાણવામાં આવ્યું હતું. વિશ્વ યોગ દિવસની ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવી, જેમાં જિલ્લા કલેક્ટર જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ આગામી તારીખ 21 જૂનના રોજ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં જણાવ્યું. જે બાદ જિલ્લા અને તાલુકા કક્ષાએ તારીખ 19 જૂનના રોજ યોજાનાર રિસ્કેલ એનિમિયા કેમ્પ અંગે ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ પીએમ વિશ્વકર્મા યોજનાની સમીક્ષા કરવામાં આવી, જેમાં દરજીકામ, સુથારકામ, કડિયાકામ જેવા વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને તાલીમ આપવા અંગે ચર્ચા કરવામાં આવી. પ્રભારી મંત્રીની મુલાકાત, આયોજન અંગે તથા આગામી ચોમાસાની ઋતુ અંગે ચર્ચા કરવામાં આવી, જેમાં તમામ કંટ્રોલ રૂમ પર ફરજ પરના કર્મચારીને હાજર રાખવા તેમજ ચોમાસા પૂર્વે કાંચ નાળાની સફાઈ કરવા જણાવવામાં આવ્યું. આ ઉપરાંત જિલ્લામાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા તથા પ્રાથમિક શાળા અને આંગણવાડીના કોઈ મકાનો જર્જરિત હોય તો બાળકો માટે અન્ય જગ્યાએ બેસવાની વ્યવસ્થા કરવા સૂચવવામાં આવ્યું હતું. આ બેઠક બાદ લો એન્ડ ઓર્ડર અને રોડ સેફટીની બેઠક મળી, જેમાં લોકોની સલામતી સુનિશ્ચિત કરવા તથા ખાનગી કે સરકારી શાળામાં વાહનમાં નિયમિત સંખ્યા જ વિદ્યાર્થીઓને બેસાડવા ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી સહિત અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.